મોરબીમાં નજીવી બાબત પર અસામાજિક તત્વો દ્વારા સોની વેપારી જનીનભાઈની નિર્મમ હત્યાના સમર્થનમાં મહુવા સોની બજાર એસોસિએશન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું। આવા અસામાજિક તત્વોને સરકારશ્રી કડકમાં કડક કાર્યવાહી કરી સખત સજા આપે તેવી માંગ સાથે અને ભવિષ્યમાં પણ આવી અસામાજિક તત્વો દ્વારા ઘટના ન બને એવો રોષ ઠાલવતો વેપારી ભાઈઓ, કારીગર ભાઈઓ તેમજ મહેતાજીઓએ શ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર નીતિશ ગોસ્વામી, મહુવા। હું ચેતનભાઈ સાગર, મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ। કહેતા મને આજે બહુ દુઃખ થાય છે કે મોરબીમાં 2-3 દિવસ પહેલા 19 તારીખના બનાવમાં જે અમારા જતીનભાઈ સોનીની નિર્મમ રીતે હત્યા કરવામાં આવેલી છે એને અમે સખ્ત શબ્દોમાં મહુવા સોની બજાર એસોસિએશન વખોડે છે અને આ જે અસામાજિક તત્વો છે એને કડકમાં કડક સરકારશ્રી સજા આપે એવી અમારી માંગણી છે। અને આજે અમે 23/2/2026 ને સોમવારના રોજ અમે મહુવા સોની બજાર બંધ પાડેલ છે અને સરકારશ્રીને અમે એક આવેદન રૂપે અમે વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે આવી ઘટના કોઈ શહેરમાં કોઈ વ્યક્તિ સાથે આવી ન ઘટે એના માટે અમે સરકારશ્રી પાસે અપીલ કરવાના છીએ અને આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા સરકારશ્રી આપે એવી અમારી નમ્ર અપીલ છે।